મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા મચ્છુ નદીના કાંઠે સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। આ નિર્માણને લઈ ત્યારે વિવાદ સર્જાયો જ્યારે સામાજિક આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી અને તેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે મંદિર દ્વારા જે દિવાલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે મચ્છુ નદીની હદમાં છે અને તેના કારણે જો નદીમાં પ્રવાહ વધશે તો મોરબી શહેરના લોકોને મુશ્કેલી થઈ શકે છે અને શહેરમાં પાણીનો પ્રવાહ ભરાતા ચોમાસામાં લોકોને જાનહાનિનો પણ ડર તેઓએ વ્યક્ત કર્યો હતો। તેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા સ્વામિનારાયણ મંદિરને નોટિસ આપવામાં આવી હતી તેમજ જે તે વખતે અલગ અલગ કમિટીઓ બનાવી ત્યાં તપાસ પણ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન મંદિર દ્વારા મચ્છુ નદીના તટમાં બાંધકામ કર્યા હોવાનું સામે આવતા કલેક્ટર દ્વારા આ બાંધકામ તોડી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો। આ આદેશને પગલે આજથી મંદિર સંસ્થા દ્વારા તે જગ્યા જે દિવાલ બનેલી છે ત્યાં તોડવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવેલી છે।